અને ધન્યતા પણ અનુભવે છે, કારણ કે લોકો વિચારે છે કે કોઈ નથી પરંતુ મારો પ્રભુ મારી સાથે છે અને મારી દરેક વાત તે સાંભળે છે, મનથી સાંભળે છે અને પછી એનું નિરાકરણ પણ આપે છે. કારણ કે કૃષ્ણ એટલે તો કહેવાય છે ને કે કૃષ્ણ કરતાં મોટો કલાકાર કોઈ નથી. એ પ્રેમ પણ શીખવે છે અને યુદ્ધમાં તમારા સારથી પણ બને છે અને તમને એ યુદ્ધ જીતાડવા સુધી એ તમને તમામ પ્રયત્નો પણ કરે છે. તો કૃષ્ણના અલગ અલગ રંગ છે, અલગ અલગ રૂપ પણ જોવા મળે છે. કૃષ્ણ પાસેથી પ્રેમ પણ શીખવા જેવો છે, કારણ કે જ્યારે કૃષ્ણનું નામ લઈએ ત્યારે રાધા રાણીનું નામ સાથે આપોઆપ આવી જતું હોય છે, સંભળાતું હોય છે અને આપણે કહેતા હોઈએ છીએ કે રાધે કૃષ્ણ.